પોરબંદર સહિત દેશભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી તહેવારની ઉજવણી લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્વ જોવા મળી રહ્યું છે, કારણ કે પોરબંદરમાં જન્માષ્ટમીને લઈ 5 દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. 5 દિવસ સુધી લોકો મેળાની મોજ માણે છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર પૂર્વે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી લઈ અને મોડી સાંજ સુધી લોકો ખરીદી નજર કરતા પડે છે. દરેક તહેવારની આગવી વિશેષતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમી, નવરાત્રિ અને દીપોત્સવની પર્વની ઉજવણીનો ભવ્ય રીતે કરવામાં આવે છે. આ તહેવારમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળે છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પોરબંદરની બજારમાં દિવાળી જેવો ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં 5 દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન લોકો નવા કપડાં અને બૂટ ચપ્પલની ખરીદી કરતા હોય છે, તો ફરસાણની પણ એટલી જ માંગ જોવા મળતી હોય છે. 5 દિવસનો મેળો યોજાતો હોવાથી લોકો નવા કપડાંની ખરીદી કરે છે. આથી જન્માષ્ટમી પર્વે કાપડ અને રેડીમેડ કપડાંની ખરીદી જોવા મળતી હોય છે, કારણ કે 5 દિવસ સુધી નિયમિત નવા વસ્ત્રો પરિધાન કરતા હોય છે. તો મહિલાઓ પણ ડ્રેસ, કુર્તી અને સાડી સહિતના વસ્ત્રોની ખરીદી કરે છે, જેને કારણે વસ્ત્રોની દુકાન પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. વસ્ત્રોની સાથે નવા બૂટ ચપ્પલની પણ ખરીદી કરે છે, તેમજ વિવિધ પ્રકારના ફરસાણની પણ હાલ લોકો ખરીદી કરી રહ્યા છે. વેપારીના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીના તહેવાર પર્વે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જન્માષ્ટમીના 5 દિવસ સુધી લોકો મેળાની મોજ માણતા હોય છે. આથી વસ્ત્રોની ખરીદી અગાઉથી કરી લે છે. હવે તહેવારો શરૂ થયા છે, આથી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને વેપારીના ચહેરા પણ ખુશી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લાનું મથક હોવાના કારણે અહીં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી કરવા માટે આવે છે. પોરબંદરની બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે જણાવું છું કે હાલ જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો હોય અને ગઈકાલે રક્ષાબંધનનો પણ મોટો તહેવાર હોય, ત્યારે બજારમાં લેડીઝની ખૂબ જ ગ્રાહકી હોય, વેપારીઓમાં ખૂબ જ આ વખતે સંતોષકારક હોય, કારણ કે દર વર્ષ જે ધંધો થાય છે એના કરતાં પણ આ વખતે ધંધામાં ખૂબ જ વધારો થયો હોય અને માણસો પ્રેમથી હળીમળીને માલ સામાન લે છે. કટલેરી બજાર હોય, કાપડ બજાર હોય, કરિયાણું હોય, અથવા તો કોઈ બૂટ ચપ્પલ હોય, તમામ વેપારીઓને અને ઇવન સોની બજારમાં પણ સોની બજારને અને કંઈ બેનિફિટ ન મળતો હોય પણ સોની બજારમાં પણ આ બાબતનો ધંધાનો સારો વિકાસ થયો હોય, ત્યારે ગઈકાલે તમામ વેપારીઓ અમે ભેગા થયા ત્યારે વાત થઈ કે આપણે વેપાર ધંધા ખૂબ સારા હોય. આવતા દિવસોમાં હવે દિવાળીનો પણ સમય આવશે, નવરાત્રિ આવશે, એમાં પણ અમને એવી આશા છે કે આના કરતાં પણ વધારે ગામમાં ગ્રાહકી રહેશે અને વેપારીઓ અને પોરબંદરના શહેરીજનો પોતપોતાના તહેવાર આરામથી મનાશે એવી સૌને અપીલ કરું છું.